વિદ્યાર્થીઓ જે મૌખિક જે વાતચીત કરી એમાં એમનું કહેવું હતું કે 1 કલાક સુધી અમને શું કાર્યો કરવા અને ન કરવા તે અંગે અમને કડક શબ્દોમાં અને જે વર્બલ એબ્યુઝ જે એમની ભાષામાં એમને કહ્યું એ પ્રમાણે આ પણ 1 કલાક સુધી અમને રોકી એક રૂમમાં જ્યારે ફેકલ્ટી ઓફિસ છોડી દે એ ઓફિસ અવર્સ બાદ એમને બોલાવી અને આ પ્રમાણેનું કાર્ય કરવામાં આવતું હતું. એ અંગેની ફરિયાદ એમને આપેલ. મુખ્ય બાબતો એમના જે ફર્સ્ટ યરના જે કમ્પ્લેન્ટ જે છે તેમાં તમામના લેખિતમાં નિવેદન લેવામાં આવે, જેના આધારે તમામ સેકન્ડ યર, થર્ડ યર ફેકલ્ટી તમામના નિવેદન લેવામાં આવ્યા હતા. એ તમામ નિવેદનો ધ્યાનમાં રાખી અને આ પ્રમાણે મૂળ મુદ્દો કે કોઈ જે એનએમસીની ગાઈડલાઈન અને યુજીસીની ગાઈડલાઈન જે છે એના મુજબ રેગિંગની વ્યાખ્યામાં વર્બલ એબ્યુઝ અને હ્યુમિલિએશન આ બે વસ્તુનો સમાવેશ થાય છે. કોઈ પણ પ્રકારનું ફિઝિકલ એબ્યુઝ કરવામાં આવેલું હોય એવું કોઈ કમ્પ્લેન્ટમાં પણ નથી અને ક્યાંય સિદ્ધ થતું નથી. આ બે વસ્તુઓ પણ રેગિંગની વ્યાખ્યામાં આવતી હોવાથી તે અંતર્ગત એન્ટી રેગિંગ કમિટીના માન્ય સભ્યો દ્વારા સઘન વિચારણા બાદ આ પ્રમાણેનો નિર્ણય લેવામાં આવેલ.